ગનભાઈ એની ઘરવાળીને કે હું કાલે એક ભેંસ જોઈ આવ્યો છું 30-35 હજાર રૂપિયા 35 કહે છે પણ 30માં પતી જાય તો ભેંસ આવી જાય ને તો આપણે શું ચોખ્ખું દૂધ ને દહીં ને છાશ ને ખાવા થાય. એની ઘરવાળી કે એ બહુ સારું કામ કર્યું તો એ કાલ તમે જાઓ પૈસા લઈને રૂપિયા લઈને જાઓ ભેંસ લઈ આવો. હા આપણે આખા પરિવારને સારું અને કે મારી બાને એને બિચારાને પૈસા દેતા છાય ક્યાંય જળતી નથી તો મારી બા ને અહીંથી છાય સાહેબ ત્યાં તો ઓલાનો મગજ ગયો તારી બા સારું ભેંસ લઉં છું તારી બાને એક ટીપું છાય હું ન આપું તો કે પણ તમે ન આપો તો કોણ આપે એ કે બીજાને દેવું હોય દે બાકી એ મેળ ન પડે. તું એ કે આવી તારી બાની વાત વયસમાં ખોલીને બેઠી દઉં એક દી ફિલ્મ જોવા જવું તું કે મારી બાની ટિકિટ લેતા આવું તારી બા ભેગી ને ભેગી આને ઓલી બાઈનો મગજ ગયો મારી માં જેવી મારી માનું અપમાન થાય ત્યાં હું રહેવા નથી માગતી તો કે તું તારે વહી જા. અને એવા બે જણા બાઈતા બાજુ વાળો કે એ કે હે છગન તારી ભેંસી કે સિંગડું મારીને હમણાં અમારી વહેંડી પાડી નાખશે તો કે મેં ક્યાં હાજી લીધી તઈ કે સાનું મુના બેહો ને હવે ભેંસ હજી લીધી નહોતી ત્યાં બાઈતા ગામને હોવા દેતા નહોતા બોલો.